નમસ્કાર દર્શક મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચાર જાણીએ પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો। વાવાઝોડા અંગે અંબાલાલની આગાહી। ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે ફરી એક ભયાનક આગાહી કરી છે। આગાહીકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે ડીપ ડિપ્રેશનના કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે, જેમાં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ પડશે। તો આવતીકાલે આ સિસ્ટમ અરબી સમુદ્રમાં ખસી જશે। અરબી સમુદ્રમાં ખસી આ સિસ્ટમ ચક્રવાત બની શકે છે, જેના કારણે 100 કિમીથી વધુ ઝડપે પવન ફૂંકાવવાની શક્યતા રહેલી છે। હાલમાં કચ્છના વિસ્તારમાં સર્જાયેલું ડીપ ડિપ્રેશન 30 તારીખ પછી ચક્રવાતનું સ્વરૂપ લઈ શકે છે। આ પરિસ્થિતિમાં 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે। જો કે અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આ તોફાન ઓમાન કે પાકિસ્તાન તરફ ફંટાઈ જવાની શક્યતા છે। કેવાયસીને લઈને નવો નિયમ। કેવાયસી આપણા દૈનિક જીવનનો એક ભાગ છે। બેંક ખાતું, જીવન વીમા સહિતના રોકાણને લગતા દરેક કામમાં કેવાયસી ફરજિયાત છે। વારંવાર થતી કેવાયસીની પ્રક્રિયા લોકો માટે મુશ્કેલીનું કારણ બને છે, જેના નિવારણ માટે મોદી સરકાર યુનિફોર્મ કેવાયસી નિયમ લાગુ કરી શકે છે, જે અંતર્ગત બેંક, વીમા સહિતના નાણાકીય કામ માટે એક જ કેવાયસી કરવાનું રહેશે। એફએસડીસી એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન કેવાયસી લાગુ કરવા સરકારને પ્રસ્તાવ મૂક્યો છે। ઘરઘંટી ખરીદવા 15,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે, જેમાં ઘરઘંટી સહાય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ગુજરાતમાં સ્વરોજગારને પ્રોત્સાહન આપવાનો છે। આ યોજના હેઠળ સરકાર લાભાર્થીઓને ઘરઘંટી ખરીદવા માટે 15,000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડે છે। આનાથી લાભાર્થીઓ પોતાના ઘરે જ લોટ બનાવી તેને વેચીને આવક મેળવી શકે છે અને આત્મનિર્ભર બની શકે છે। યુરિયા ખાતરમાં 50% સબસિડી। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે થોડા દિવસો પહેલા ગાંધીનગર ખાતે સહકારી દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો। આંતરરાષ્ટ્રીય સહકાર દિવસ નિમિત્તે તેઓએ દેશમાં 2 લાખ પંચાયત ઘરોને અપેક્ષ સાથે જોડવાની જાહેરાત કરી હતી। સાથે જ તે દિવસે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે। તેમણે ખેડૂતો માટે નેનો યુરિયામાં 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। અમિત શાહે નાણાકીય વર્ષ 2024થી 25 માટે સરકારની યોજના હેઠળ ખેડૂતો દ્વારા નેનો યુરિયાની ખરીદી પર 50% સબસિડી આપવાની યોજનાનો પ્રારંભ કરાવ્યો છે। જ્યારે આ કાર્યક્રમમાં સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે 3 ખેડૂતોને નેનો યુરિયાની કીટ આપવામાં આવી। ખેડૂતોને બેટરી પંપ ખરીદવા 10,000 સહાય। ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના વિકાસ માટે અવનવી યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે, જેમાં ફોર્મ ભરવા માટે મહત્વનો ભાગ આઈ ખેડૂત પોર્ટલ ભજવે છે, જેના અંતર્ગત ખેતીવાડીને લગતી તમામ યોજનાઓનો લાભ મેળવી ખેડૂતોનો સતત વિકાસ હંમેશા વધતો રહે તે માટે ગુજરાત સરકાર દ્વારા અત્યંત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને પાક સંરક્ષણ, જીવાણુથી સુરક્ષિત રાખવા માટે જરૂરી દવા છંટકાવના પંપ ખરીદવા માટે આર્થિક સહાય પૂરી પાડવામાં આવી રહી છે। ખેડૂતો માટે ખેતીના પાકમાં અત્યારે સૌથી વધુ નુકસાન પહોંચાડતા કીટકો અને રોગોનું નિયંત્રણ કરવું એ ખેડૂતો માટે બહુ મુશ્કેલ બન્યું છે। ખેડૂતો માટે એક મોટો પડકાર છે।